એક ભાઈ ડૉક્ટર પાસે ગયા. ડૉક્ટર પાસે જઈને ભાઈએ કીધું કે સાહેબ આરું કશું ગમતું જ નહીં સાહેબ, મને આખો દારો ઊંઘ ના આય કરે છે, સારું આમ કશું આમ મૂડ જ નહીં રહેતો. સારું ડૉક્ટર કે બધું ચેક કર્યું ડૉક્ટરે, બધા પલ્સ રેટ બરાબર છે, પછી કંઈ તકલીફ તો લાગતી નથી. ડૉક્ટરે કીધું કાકા તમને કોઈ તકલીફ નથી, તમે ફોન કયો વાપરો છો? હા જુઓ ને આ કીપેડ વાળો ફોન, આ જુઓ બટનો વાળો વાપરું છું ને ભાઈ. હા અચ્છા નો લાવ્યો છું તે તારનો આનો આ જ વાપરું છું. શું આપણે બીજો ફોન બગડે તો લાવવાનો હોય કે નકામું લાવવાનો હોય? ડૉક્ટર કે સાહેબ કાકા એક કામ કરો તમે, હું તમને એક એન્ડ્રોઈડ સ્માર્ટફોન લખી આપું છું, એ લાવી દેજો, અને એક 4Gનું સિમ કાર્ડ લખી આપું છું. ને લાવ્યા પછી કોઈની પાસે વોટ્સઅપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટોલ કરી દેજો, અને પછી કોઈને પૂછીને શાંતિથી બધું વાપરજો, બધું તમારું ઠીક થઈ જશે. કાકો તો ભાઈ ગયો તતનો તત દુકાનમાં જઈને લેતા કાને એન્ડ્રોઈડ ફોન લઈ આવ્યો, બધું વોટ્સઅપ ને ઇન્સ્ટાગ્રામ ને બધું ડાઉનલોડ કરી નાખ્યું, પછી બધું શીખી ગયો. શીખી ગયા પછી કાકો તો ભાઈ બધું ઓમ કરતો હતો. હું નાચવા માંડ્યો ભાઈ, હું નાચવા માંડ્યો, મોય જોઈને ગીતો ગાવા માંડ્યો. યાર અંગ્રેજીમાં કહેતે હે આઈ લવ યુ, ગુજરાતીમાં બોલું તને પ્રેમ કરું છું, બંગાली में कहते हैं कि अमित को वालो बासी, और पंजाबी में कहते हैं करीता तेरे बिन मर जाना. ડૉક્ટર કે લગાવો ડૉક્ટરને ફોન. ડૉક્ટરને કહું કે સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર, સારું તમે આ હું છે એવું મશીન મને લઈ આવ્યું, તો આમ મજા પડી જાય ને. સારું ફોન તો કરવાનું બધું તો તેલ પીવા જેવું, પણ ટાઈમ તો જો જાય છે. સારો ફપાટ. ગમન તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.